છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં એઆઈએમઆઈએમ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। હૃદય હચમચાવનારી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપી। બોડેલીના જામા મસ્જિદથી નગરમાં થઈ અલીપુરા 4 રસ્તા સુધી કરાયું મૌન રેલીનું આયોજન। સમસ્ત સમાજમાં એકતા, સહાનુભૂતિ અને શાંતિનો આપવામાં આવ્યો સંદેશ। એઆઈએમઆઈએમ પ્રદેશ ઉપપ્રમુખ શહીદ મંસૂરીની આગેવાનીમાં કેન્ડલ માર્ચનું કરાયું આયોજન। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે એઆઈએમઆઈએમ પાર્ટી દ્વારા એક મૌન રેલી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ 171ની અંદર જે હાદસો થયેલ છે અને જેની અંદર અંદાજિત 317 જેટલા લોકો મૃત્યુ પામેલ છે, એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે આ કાર્યક્રમ છે। સાથે સાથે દેશને એક સંદેશ પણ છે કે આવા નાજુક સમયની અંદર દરેક મૃત પરિવારના સાથે આપણે ઊભું રહેવું જોઈએ અને જે આ હાદસાની અંદર જે બચી ગયેલ છે તેની માટે પણ આપણે દુઆ કરવી જોઈએ। સાથે દોસ્તો, આ હાદસો કેમ બન્યો તેની પણ કડકમાં કડક માંગ થવી જોઈએ। એઆઈએમઆઈએમ પાર્ટીના જે સદર છે બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબ, જેમને આ હાદસાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરી છે। શાહિદ મંસૂરી, બોડેલી।